કિરીટભાઈ મગનભાઈ ઝાલાવાડિયા આયુષ્માન કાર્ડ માટે આવ્યા હતા. એમાં અમારા 3 જણાના 1.5 વર્ષ પહેલાં ફોર્મ ભરેલા હતા. એમાં મારું એકનું વડીલનું આવી ગયું. એમાં 2 જણાના બાકી છે, મા દીકરીનું. તો અત્યારે એમાં આધાર કાર્ડમાં સુધારા કરવાનું કીધું. એ સુધારો કર્યો. અમે મામલતદાર ઓફિસે 3 ધક્કા ખાધા. પછી રેશન કાર્ડમાં KYCમાં ધક્કો ખાધો. પછી અત્યારે આવ્યા તો કે નથી, કે સર્વર હાલતું નથી. 4-5 ધક્કા ખાધા, 5-6 ધક્કા ખાધા. તો હવે આમાં શું કરવું? અમારે કાર્ડ માટે શું કરવું? મારું તો આવી ગયું છે, પણ આ 2 જણાનું બાકી છે, નીકળતું નથી. એમ ભૂલ આવે છે ને, આમ છે ને તેમ છે ને એમ કહે છે. ઉર્મિલાબેન ઝાલાવાડિયા કિરીટભાઈ. અમે આ આયુષ્યમાન કાર્ડ માટે જ આવ્યા હતા. આ 2 વર્ષ પહેલાં ફોર્મ ભર્યું હતું. એમાં મારી બેબી એક હતી ને અમે 2 જણા હતા, બરાબર. એટલે મારી બેબી તો અત્યારે સાસરે વહી ગઈ છે, બરાબર. એનું તો કેન્સલ થઈ ગયું. એટલે અમે 2 જણા છીએ. એમાં આનું એકનું આવ્યું છે, 2 વર્ષથી આવી ગયું છે, અને મારા 2 વર્ષથી બાકી છે. તો અમે અહીંથી 6ઠ્ઠો ધક્કો ખાધો. તો એમ કહે છે ઘડીક કે એરર આવે છે. પહેલી વાર આવ્યા તો કે રેશન કાર્ડમાં તમારે એક લીટાની ભૂલ છે, એ કરી આવો. એ કરી આવ્યા. મામલતદાર કચેરી 2-3 ધક્કા ખાઈ આવ્યા. એ થયું. પછી અમે આવ્યા પાછા અહીંયા. તો અહીંયા પાછા આવ્યા ને તો કે હવે તમારા આધાર કાર્ડમાં એક ઉર્મિલાને બદલે એ આવ્યો છે, એ હવે સુધારી આવો. ત્યાં અમે 3 દિવસ ત્યાં ધક્કા ખાધા, બરાબર. ત્યાંથી ધક્કા ખાઈને અહીંયા અમારું આયુષ્યમાન કાર્ડ આવ્યું, આધાર કાર્ડ આવ્યું ને, તો આધાર કાર્ડ લઈને આવ્યા ને તો હવે કે એરર આવે છે. અમારું આ નીકળી જવું જોઈએ. અમારું બીજું કાંઈ નહીં. અમારી જ છે આશા કે અહીંયા આવીને ધક્કા ખવડાવે અમને આવી રીતે. એક તો અમે દૂરથી આવતા હોય, સાધુ વાસણ રોડેથી, હેરાન તો થવું જ પડે. મારા કમરનો પ્રોબ્લેમ છે બેન. ડૉક્ટર નિશિતા, વેબસાઇટ ડાઉન હોય કે મેન્ટેનન્સમાં હોય ત્યારે આવા અમુક પ્રશ્નો આવી રહ્યા છે. પણ તેમ છતાં વયવંદના જે 70+ વાળા જે આપણે જે નવી જે વયવંદના કાર્ડની આવી છે, તેમાં અત્યારે કોઈ પણ પ્રશ્ન નથી. એ તો કાર્ડ આપણા નીકળી જ રહ્યા છે. અમે ગાંધીનગર મેલ કરેલો છે, એટલે સ્ટેટમાંથી બી અમને રિવર્ટ બેક કરે છે એ લોકો. અને આપણે ટ્રાય કરીએ છીએ કે કોઈ પણ પ્રશ્ન ના આવે આ બાબતના. એના માટે તમારે અમારા MOH સાહેબનો સંપર્ક કરવો પડશે. એ તમને આખા રાજકોટનો આંકડો આપશે. ના, એવું ના હોય. લોકોને તો ખબર ન હોય કેટલા લાભાર્થીઓ આવતા હોય. અમારી પાસે રજિસ્ટર ને બધું મેન્ટેન જ હોય. રોજ કેટલા કાર્ડ નીકળતા હોય એનો મેલ બી અમે અમારા મેઇન શાખાએ કરતા હોઈએ છીએ એવરીડે.